નમસ્કાર. ચાલો આજે એક સફર કરીએ. સમયમાં પાછા જઈએ, લગભગ 4,500 વર્ષ પાછળ. એક એવા શહેરની વાત કરીએ જેનું પ્લાનિંગ, જેનું આયોજન આજની દુનિયાને પણ વિચારતી કરી દે. હા, આપણે વાત કરી રહ્યા છીએ મોહેંજો-દડોની અને એની અદ્ભુત એન્જિનિયરિંગ કળાની. જરા વિચારો તો, આજથી 400-500 વર્ષ પહેલાંનું શહેર કેવું હશે? મગજમાં શું આવે? કદાચ વાંકીચૂકી ગલીઓ, ગમે તેમ બનાવેલા મકાનો અને કોઈ ખાસ સુવિધાઓ નહીં, બરાબર ને? પણ શું ખરેખર બધા પ્રાચીન શહેરો આવા જ હતા? ચાલો મોહેંજો-દડોની દુનિયામાં એક ડોક્યુ કરીએ અને જોઈએ કે આ વાત કેટલી સાચી છે. તો મોહેંજો-દડોને ફક્ત ઈંટ અને માટીનો ઢગલો સમજવાની ભૂલ ન કરતા. ના, એ તો પ્રાચીન અર્બન પ્લાનિંગનો એટલે કે નગર નિયોજનનો એક જીવતો જાગતો પુરાવો છે. આ શહેર એની સિસ્ટમ્સ, એની એન્જિનિયરિંગ માટે આખી દુનિયામાં જાણીતું છે અને એ બતાવે છે કે એ સમયનો સમાજ કેટલો વિકસિત અને વ્યવસ્થિત હશે. અને એક વાત સમજી લઈએ, આપણે જે જોવાના છીએ ને એ ખાલી પથ્થરો નથી. એ તો હડપ્પન સંસ્કૃતિની એન્જિનિયરિંગ કળાનો કહી શકાય કે બેસ્ટમાં બેસ્ટ નમૂનો છે. અહીંની એક એક ઈંટ, એક એક ગલી એક આખી વેલ પ્લાન્ડ વિચારધારાની કહાણી કહે છે. તો આ શહેરની ભવ્યતાને સમજવાની શરૂઆત ક્યાંથી કરીશું? સૌથી પહેલાં એના રસ્તાઓથી. ચાલો એના આયોજનબદ્ધ રાજમાર્ગો પર એક નજર કરીએ. આ નંબર જુઓ, 9.75 મીટર. શું લાગે છે, આ શું હશે? કોઈ જૂના શહેરમાં આટલું મોટું માપ? કોઈ બિલ્ડિંગની ઊંચાઈ હશે? કોઈ મોટો દરવાજો? શું હોઈ શકે? આ હતી મોહેંજો-દડોના મુખ્ય રાજમાર્ગોની પહોળાઈ. યસ, લગભગ 32 ફૂટ પહોળા રસ્તા. જરા કલ્પના કરો, એના પર એક સાથે કેટલાય બળદગાડા આરામથી પસાર થઈ શકતા હશે. એ જમાનામાં આવું વિચારવું એ ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. ઓકે, તો આ રસ્તાઓમાં ખાસ શું હતું? પહેલી વાત, રસ્તાઓ બિલકુલ સીધા હતા અને એકબીજાને 90 ડિગ્રીના ખૂણે એટલે કે કાટખૂણે કાપતા હતા. આનાથી થયું શું? આખું શહેર એકદમ પરફેક્ટ ચોરસ અને લંબચોરસ બ્લોકમાં વહેંચાઈ ગયું, જેને આપણે આજે ગ્રીડ સિસ્ટમ કહીએ છીએ. આનાથી શહેર ખાલી સુંદર જ નહોતું લાગતું, પણ ગમે ત્યાં જવું આવવું એકદમ સહેલું બની જતું હશે. અને સાંભળો, રાત્રે અજવાળા માટે લાઇટના થાંભલા પણ હતા એવું માનવામાં આવે છે. લાગે છે ને જાણે કોઈ આધુનિક શહેરનો નકશો જોઈ રહ્યા હોઈએ. રસ્તાઓ તો શાનદાર હતા જ, એ તો ઉપરથી દેખાય, પણ મોહેંજો-દડોની અસલી એન્જિનિયરિંગ જીનિયસ એ તો જમીનની નીચે છુપાયેલી હતી. ચાલો હવે એ સિસ્ટમની વાત કરીએ જે એ સમયમાં કોઈ વિચારી પણ નહોતું શકતું, એની ગટર વ્યવસ્થા. તો આ ગટર વ્યવસ્થા કામ કેવી રીતે કરતી હતી? બહુ જ સિમ્પલ અને અસરકારક રીતે. જુઓ, સ્ટેપ 1. દરેક ઘરમાં એક ખાળકૂવો હતો જ્યાં બધું ગંદુ પાણી ભેગું થતું. સ્ટેપ 2. પછી એ ખાળકૂવામાંથી પાણી એક નાની ગટર મારફતે બહાર નીકળતું. અને સ્ટેપ 3. આ નાની ગટર આગળ જઈને શહેરની મોટી ગટરમાં ભળી જતી. આ કોઈ એકાદ ઘરમાં નહોતું, આખા શહેરને જોડતું એક પ્રોપર નેટવર્ક હતું. અને આ કોઈ સામાન્ય ગટરો નથી. એની પાછળ પૂરેપૂરું વિજ્ઞાન હતું. પ્લાનિંગ એટલું ચોક્કસ હતું કે પાણી સહેલાઈથી વહી જાય એ માટે યોગ્ય ઢાળ રાખવામાં આવ્યો હતો. પછી ગંદકી ન ફેલાય એટલે બધી ગટરો ઉપર પથ્થરના ઢાંકણા હતા. અને સૌથી કમાલની વાત, એમને ખબર હતી કે ક્યારેક તો સફાઈ કરવી પડશે, એટલે થોડા અંતરે સફાઈ માટે મેનહોલ જેવી વ્યવસ્થા પણ હતી. આ બતાવે છે કે એ લોકો પબ્લિક હેલ્થ અને સ્વચ્છતાને કેટલું મહત્ત્વ આપતા હતા. હવે જરા આ સરખામણી જુઓ. એક તરફ મોહેંજો-દડો, જ્યાં ઢાંકેલી અને વ્યવસ્થિત ગટર યોજના હતી, અને બીજી તરફ એ જ સમયની બીજી મોટી સંસ્કૃતિઓ. ત્યાં આવી કોઈ સિસ્ટમ હતી જ નહીં. આ એક જ વસ્તુ મોહેંજો-દડોને પોતાના સમય કરતાં સેંકડો વર્ષ આગળ મૂકી દે છે. ખરેખર ક્રાંતિકારી હતું આ. તો સવાલ એ થાય કે હજારો વર્ષ જૂની આ એન્જિનિયરિંગનો આજે શું મતલબ? શું એ ખાલી ઇતિહાસ બનીને રહી ગઈ છે? ના. ચાલો જોઈએ કે આ પ્રાચીન શહેરનો વારસો આજે પણ કેટલો જીવંત છે. આ વાક્ય બધું જ કહી દે છે. મોહેંજો-દડોની ગટર યોજના જેવી વ્યવસ્થા આજે પણ આધુનિક નગરોમાં જોવા મળે છે. આનો અર્થ શું થયો? એ જ કે જે બેઝિક પ્રિન્સિપલ, જે મૂળભૂત સિદ્ધાંત એમણે ત્યારે વાપર્યો હતો કે દરેક ઘરમાંથી પાણી ભેગું કરીને એને એક મુખ્ય લાઇનમાં જોડી શહેરની બહાર કાઢવું, એ જ સિદ્ધાંત પર આજે દુનિયાભરના આધુનિક શહેરોની ડ્રેનેજ સિસ્ટમ કામ કરે છે. આ જ તો છે એમની લેગેસી. અને આનાથી એક વાત તો એકદમ સાફ થઈ જાય છે. હડપ્પન સંસ્કૃતિના લોકો ખાલી મકાન બનાવનારા મજૂરો નહોતા,
પણ એ લોકો માસ્ટર અર્બન પ્લાનર્સ હતા. એવા નિષ્ણાતો જેમનું દિમાગ, જેમની વિચારસરણી હજારો વર્ષો પછી પણ આપણા કામ આવી રહી છે. તો અંતે બસ એક સવાલ મનમાં રહી જાય છે. જો 4,500 વર્ષ પહેલાંના લોકો આટલા સસ્ટેનેબલ, આટલા સ્વચ્છ અને આટલા વ્યવસ્થિત શહેરો બનાવી શકતા હતા, તો એમના જ્ઞાનમાંથી આપણે આપણા ભવિષ્યના સ્માર્ટ સિટીઝ માટે બીજું શું શીખી શકીએ? આ એક વિચારવા જેવી વાત છે, ખરું ને? આપણા ભૂતકાળમાં જ ભવિષ્યની ચાવી છુપાયેલી હોઈ શકે છે.